વિદ્યાર્થી મિત્રો, એક નવા ખુશીના સમાચાર તમારા સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચ્યા છે કે ગુજરાત સરકારે તમારા અભ્યાસક્રમમાં 30% જેટલો ઘટાડો કર્યો છે અને સાથે સાથે તમારી આવનારી બોર્ડની એક્ઝામ મે 2021માં લેવાની છે. ખરેખર ભાગ્યશાળી છો તમે લોકો કે આટલી સુવિધા તમને મળી. પૂરેપૂરા સમયમાં આપણે 70% અભ્યાસ તૈયાર કરવાનો છે અને એ પણ મોટા ભાગના અઘરા પોઈન્ટ દૂર કરીને. કે હવે તમારી સામે લક્ષ્ય વધે છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની સ્વતંત્ર મહેનત કરી અને વિશ્વને સાબિત કરી આપવાનું છે કે અમારી પાસે ટેલેન્ટ છે, શક્તિ છે, અમે અમારી યોગ્યતા પ્રમાણે કામ કરી શકશું. આ તમારે પ્રતીતિ કરાવવાની છે. ત્યારે હવે તમારે દરેક વિદ્યાર્થી માટે હું એક વિશેષ જવાબદારી આપું છું કે તમારું પરિણામ અમે લોકોએ ધાર્યું એના કરતાં 5% વધુ આવવું જોઈએ. આ અમારા માટે ખુશીના સમાચાર છે કે ખરેખર આવો હોશિયાર ક્લાસ આપણી પાસે હોય અને એમાં આટલો અભ્યાસક્રમ ઘટ્યો હોય તો એ ખરેખર આનંદની વાત છે. આપણે વાત કરીએ છીએ વેપારની, તો વેપાર એટલે વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક થતી આપલે એને વેપાર કહેવામાં આવે છે. વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક થતી આપલે એને વેપાર તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં બધાય પોઈન્ટ રિપીટ કરું છું. તો સાથે સાથે આપણે વાત કરી કે ભાઈ વેપારની જરૂર શું પડી, તો ભૂપૃષ્ઠ, વરસાદ, હવામાન, કુદરતી વનસ્પતિ, ખનિજ સંપત્તિ, આબોહવા, આ બધું એક સરખું નથી અને જેની વિપરીત અસર જે તે વિસ્તારના પ્રદેશ, ઉત્પાદિત ખેતી અને ઉદ્યોગો પર પડે છે. એટલે પૂર્તતા કરવા માટે વેપારની જરૂરિયાત થઈ. જ્યારે ચીજ વસ્તુઓ અને સેવાઓની આપલે જુદા જુદા દેશો વચ્ચે થતી હોય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે દેશની અંદર જ એ સેવાઓની આપલે થતી હોય કે વસ્તુઓની આપલે થતી હોય એને આપણે આંતરિક વ્યાપાર તરીકે ઓળખીએ છીએ. જૂના સમયમાં વેપાર જે છે એ પરિવહનની સુવિધા ન હતી એટલે સ્થાનિક બજારો પૂરતું મર્યાદિત હતું અને એમાંય તે લોકો જે તે સમયે વિનિમય પ્રથા એટલે પ્રારંભિક વ્યવસ્થા વિનિમય વ્યવસ્થા હતી કે એકબીજાની વસ્તુઓ આદાન પ્રદાન થતી, નાણાકીય લેવડ દેવડ થતી ન હતી. અને હાલના સમયમાં પણ આપણી પાસે એક દ્રષ્ટાંત છે કે ગુવાહાટીથી 32 કિમી દૂર જાગીના રોડ પર આવેલું ઝોનબિલ ખાતે આજે પણ મેળો ભરાય છે અને ત્યાં લોકો પોતપોતાની જરૂરી વસ્તુઓ લેશે. આ રીતે વેપારની શરૂઆત થઈ. ભારત પણ ઘણા સમયથી વ્યાપારમાં જોડાયેલું હતું. સાથે સાથે આપણે કહી શકીએ કે જે દેશનું વ્યાપારની શરતો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ બંધારણ વ્યાપારની શરતો ઉપર આધારિત છે. એના સ્વરૂપ પછી તમે નક્કી કરી શકો કે કઈ રીતનું બંધારણ હશે. અને સાથે સાથે આપણે ભારતની વિદેશ વ્યાપારની બદલાતી તરાહ એમાં 3 પોઈન્ટનો અભ્યાસ કર્યો હતો કે એક તો પ્રાચીન કાળમાં ભારત કઈ રીતે વેપાર કરતું હતું. તો ભારત જે છે એ મોટા ભાગના દેશો સાથે વેપારથી જોડાયેલું હતું, જેમાં ગરમ મસાલા, મરી, સૂકા મેવા, રેશમી કાપડ અને રત્નોની વેપાર થતો હતો. એની માંગ વિશ્વના બજારમાં ખૂબ હતી. આમ ભારતના વ્યાપારના સંબંધો વિશ્વ સાથે સારા હતા. ત્યાર પછી બીજા સેશનમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપે ભારતમાંથી પ્રાથમિક વસ્તુઓની મોટા પાયે નિકાસ થતી અને બ્રિટનના માર્કેટમાં તૈયાર થયેલી વસ્તુઓની આયાત કરવામાં આવતી હતી. તૃતીય તબક્કો ભારતને આઝાદી મળ્યા પછી અમલમાં આવ્યો અને એ સમય પછી જ ભારતમાં ખરા અર્થમાં ઉદ્યોગનો વિકાસ થયો. સંચાર અને પરિવહનના સાધનોમાં પણ વિકાસ થયો અને જેનો લાભ સીધો વ્યાપારને મળ્યો. 1991 પછી સરકારે વિદેશ નીતિમાં વ્યાપારને વેગ મળ્યો અને જે નીતિના પરિણામ સ્વરૂપ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની માંગ વધી
અને સાથે સાથે એની દિશા બદલાણી કે સોફ્ટવેર ક્ષેત્રે એની માંગ વધી છે. ત્યાર પછીનો પોઈન્ટ જે છે ભારતનો વિદેશ વ્યાપાર આયાત નિકાસ, એ આપણે અત્યારે બાકી મૂકીએ છીએ. પછી ફરી પાછા જ્યારે મળશું ત્યારે એ પોઈન્ટની ચર્ચા કરીશું. એ પછીનો પોઈન્ટ જે છે ખૂબ મહત્વનો છે, મુક્ત વ્યાપાર પ્રદેશો. મુક્ત એટલે ફ્રી, વ્યાપાર એટલે ટ્રેડ અને પ્રદેશ એટલે ઝોન્સ, ફ્રી ટ્રેડ ઝોન્સ. તો એની આપણે ચર્ચા કરીએ. મુક્ત વ્યાપાર પ્રદેશો, મુક્ત વ્યાપાર પ્રદેશો એટલે કે ફ્રી ટ્રેડ ઝોન. અહીંયા શબ્દ જોઈએ એટલે આપણે ખ્યાલ આવશે કે મુક્ત એટલે કોઈ પણ પ્રકારના બંધન વગરનું, જેની ઉપર કોઈ પણ પ્રકારનું બંધન રાખવામાં આવ્યું ન હોય, આવી વાત છે. તો મુક્ત વ્યાપાર પ્રદેશ એટલે શું? આ ખૂબ મહત્વનો શોર્ટ ક્વેશ્ચન છે, જેના માટે આપણે વિચારી શકીએ કે મુક્ત વ્યાપાર પ્રદેશ એટલે એવો વિસ્તાર જ્યાં ઔદ્યોગિક એકમો પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરી આયાતી માલ પરની જકાત નાબૂદ કરવામાં આવી હોય અથવા ઓછી કરવામાં આવી હોય અને નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હોય. આ માટે જરૂરી તમામ અનુકૂળતાઓ સરકાર દ્વારા કરવામાં આવતી હોય, આવા પ્રદેશને મુક્ત વ્યાપાર ઝોન તરીકે ઓળખવામાં આવે છે, મુક્ત વ્યાપાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. જો ત્રણ બાબતો, એક તો ઔદ્યોગિક એકમોમાં લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરી, કોઈ નિયંત્રણો દૂર કરી આયાતી માલ પરની જકાત નાબૂદ કરી અથવા ઓછી કરવામાં આવે અને નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય. આ માટે જરૂરી તમામ અનુકૂળતાઓ સરકાર દ્વારા કરવામાં આવતી હોય, આવા પ્રદેશને મુક્ત વ્યાપાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત શબ્દોના મારા સાથે લખીએ આપણે તો મુક્ત વ્યાપાર પ્રદેશ, મુક્ત વ્યાપાર પ્રદેશ એટલે મુક્ત વ્યાપાર પ્રદેશ એટલે એવો વિસ્તાર જ્યાં ઔદ્યોગિક એકમો પર લાદવામાં આવેલા ઔદ્યોગિક એકમો પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરી જ્યાં ઔદ્યોગિક એકમો પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરી આયાતી માલ પરની જકાત નાબૂદ કરી કે ઓછી કરી, નાબૂદ કરી કે ઓછી કરી, કા સાવ રદ કરી દેવાની, કા ઓછી કરવામાં આવેલી હોય, ઓછી કરવામાં આવેલી હોય, ઓછી કરવામાં આવેલી હોય. મુક્ત વ્યાપાર પ્રદેશ એટલે એવો વિસ્તાર કે જ્યાં ઔદ્યોગિક એકમો પર નિયંત્રણો દૂર કરી આયાતી માલ પરની જકાત નાબૂદ કરી કે ઓછી કરવામાં આવેલી હોય અને નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય, કરવામાં આવેલી હોય અને નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય, નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય
આ માટે જરૂરી તમામ અનુકૂળતાઓ આવતું હોય, આ માટે જરૂરી તમામ અનુકૂળતાઓ સરકાર દ્વારા કરવામાં, જરૂરી તમામ અનુકૂળતાઓ સરકાર દ્વારા કરવામાં આવતી હોય, કરવામાં આવે છે. જો અહીંયા તમે વિસ્તાર શબ્દ સિલે રાખો, પ્રોત્સાહન આપવામાં આવતું હોય તેવો વિસ્તાર એટલે મુક્ત વ્યાપાર પ્રદેશ એમ પણ કહી શકો. પણ ટેક્સ પ્રમાણે આપણે જોઈએ તો મુક્ત વ્યાપાર પ્રદેશ એટલે એવો વિસ્તાર કે જ્યાં ઔદ્યોગિક એકમો પર નિયંત્રણો દૂર કરી, આયાતી માલ પરની જકાત ઓછી કરી કે નાબૂદ કરવામાં કે ઓછી કરવામાં આવી હોય અને નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય, આવો વિસ્તાર એટલે મુક્ત વ્યાપાર પ્રદેશ. અને આ માટે જરૂરી તમામ અનુકૂળતાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે. જો અહીંયા પોઈન્ટ બની શકે નાનો એવો કે મુક્ત વ્યાપાર ઝોનમાં વેપાર માટેની તમામ અનુકૂળતાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે. સાચું કે ખોટું? તો સાચું, કેમ કે સરકાર જ બધી અનુકૂળતા કરે છે. અને ખરેખર એની જરૂર ઊભી થઈ અને 1991ની નીતિ પછી આ વિદેશ વ્યાપાર ફ્રી મુક્ત ઝોનની યોજના અમલમાં આવી, જેના કારણે આજે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્વ ખૂબ વધી ગયું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે મુક્ત વ્યાપાર પ્રદેશ હવે વિશિષ્ટ આર્થિક પ્રદેશો, પહેલા એનું નામ હતું મુક્ત વ્યાપાર પ્રદેશ, આજે એને વિશિષ્ટ આર્થિક પ્રદેશો એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ, સ્પેશિયલ ઇકોનોમિક આર્થિક પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. મુક્ત વ્યાપાર પ્રદેશને આજે કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણે કહી શકીએ કે મુક્ત વ્યાપાર પ્રદેશને આજે વિશિષ્ટ આર્થિક પ્રદેશો એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્વિકીકરણ અને મુક્ત વ્યાપારમાં વિકાસશીલ દેશોને સમાન તક મળી શકતી નથી. જો વૈશ્વિકીકરણ અને મુક્ત વ્યાપારમાં વિકાસશીલ દેશો, ભારત વિકાસશીલ દેશ છે, વિકસિત દેશોને કોઈ મુશ્કેલી ક્યારે પડતી નથી વિદ્યાર્થી મિત્રો. હંમેશા જેને વિકાસ કરવો છે એના માટે જ મુશ્કેલી હોય છે અને ભારત એ દિશામાં આગળ વધી રહ્યો છે. એટલે વૈશ્વિકીકરણ અને મુક્ત વ્યાપારમાં વિકાસશીલ દેશોને સમાન તકો મળતી નથી. આથી વિકાસશીલ દેશો વિકસિત દેશોની હરીફાઈ કરી શકે એ માટે સરકાર દ્વારા તમામ પ્રકારની જરૂરી સગવડો ઊભી કરવામાં આવે છે. જો આ સ્પેશિયલ સરકાર ઊભી કરે છે કે વિકાસશીલ દેશ વિકસિત દેશોને હરીફાઈ કરી શકે, કેમ કે જો આયાત નિકાસની ડ્યુટી વધારે હોય તો વિદેશના લોકો વેપાર કરવા માટે આવી શકતા નથી અથવા એને પ્રોત્સાહન મળતું નથી. અને વિકાસશીલ દેશો, વિકસિત દેશોમાં તો કોઈ એને મુશ્કેલી ન હોય એટલે ત્યાં વેપાર કરવા માટે જાય છે. એટલે ખાસ કરીને વિકાસશીલ દેશોને તક મળે એટલા માટે અને વિકાસશીલ દેશો વિશ્વની વિકસિત દેશોની હરીફાઈ કરી શકે એ માટે સરકાર દ્વારા તમામ પ્રકારની જરૂરી સગવડો ઊભી કરવામાં આવે છે. આમ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ગુણાત્મક વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજિત આપવા માટે મુક્ત વ્યાપાર પ્રદેશો યાની કે વિશિષ્ટ આર્થિક પ્રદેશો નિર્માણ કરવામાં આવ્યા છે. હવે એના બારામાં આપણે આગળ પોઈન્ટ જોઈએ તો પ્રથમ આપણે વાત કરી હતી કે મુક્ત વ્યાપાર પ્રદેશ એટલે શું. ફરી રિપીટ કરું છું, ટૂંકો પોઈન્ટ છે એટલા માટે કે મુક્ત વ્યાપાર પ્રદેશ એટલે એવો વિસ્તાર કે જ્યાં ઔદ્યોગિક એકમો પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરી, આયાતી માલ પરની જકાત નાબૂદ કરવામાં આવે અથવા ઓછી કરવામાં આવી હોય અને નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય
આવા વિસ્તારને આપણે મુક્ત વ્યાપાર પ્રદેશ તરીકે ઓળખીએ છીએ અને મુક્ત વ્યાપાર પ્રદેશ માટેની તમામ અનુકૂળતાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે. મુક્ત વ્યાપાર પ્રદેશને મુક્ત વ્યાપાર પ્રદેશને હવે વિશિષ્ટ આર્થિક પ્રદેશો વિશિષ્ટ આર્થિક પ્રદેશો એટલે કે સ્પેશિયલ ઇકોનોમી ઝોન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે વિશિષ્ટ આર્થિક પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્વિકીકરણ અને મુક્ત વ્યાપાર વૈશ્વિકીકરણ અને મુક્ત વ્યાપાર વૈશ્વિકીકરણ અને મુક્ત વ્યાપારમાં વિકાસશીલ દેશોને સમાન તક મળતી નથી. આવા સમયે સરકાર દ્વારા આથી વિકાસશીલ દેશો વિકસિત દેશોની સાથે વિકાસશીલ દેશો વિકસિત દેશોની હરીફાઈમાં ટકી શકે. વિકાસશીલ દેશો વિકસિત દેશોની હરીફાઈ કરી શકે. આ માટે સરકાર દ્વારા તમામ પ્રકારની જરૂરી વિકાસશીલ દેશો વિકસિત દેશો સાથે હરીફાઈ કરી શકે. આ માટે સરકાર દ્વારા તમામ પ્રકારની જરૂરી સગવડો ઊભી કરવામાં આવે છે. તમામ સગવડો જે છે એ ઊભી કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નવું નામ લખીએ આપણે વિશિષ્ટ આર્થિક પ્રદેશો ના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ગુણાત્મક સુધારો થઈ શકે. ગુણાત્મક વધારો થઈ શકે. વિશિષ્ટ આર્થિક પ્રદેશોના કારણે એની વ્યાપારમાં
આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ગુણાત્મક વધારો થઈ શકે છે. ત્યાર પછી આપણે જોઈએ કે વિશિષ્ટ આર્થિક પ્રદેશો એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ દ્વારા દેશનો વિકાસ થઈ શકે એ માટે નીચે મુજબના પગલાં ભરવામાં આવે છે કે આર્થિક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા દેશનો વિકાસ થઈ શકે એ માટે કયા કયા પગલાં ભરવામાં આવે છે. તો એમાં ખાસ આર્થિક પ્રદેશ માટે જમીન પૂરી પાડવી. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ બનાવવા માટે જમીન છે એ પૂરી પાડવી. જમીન સંપાદનનો પોઈન્ટ ખૂબ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આજે કોઈ પણ કામ તમારે કરવું હોય તો પહેલું પ્રારંભિક જમીન સંપાદન કરવી પડે. આપણને ખ્યાલ છે કે આપણો જે અત્યારે સોમનાથ ભાવનગર હાઈવે ફોરટેક રોડ બને છે, તમે જોયું છે પુલ જ્યાં બધું બને છે, તો એના માટે જમીન સંપાદન માટે લગભગ 5 કે 6 વર્ષ સુધી સરકારે કવાયત કરી ત્યારે જમીન સંપાદન થઈ શકી. એટલે વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા દેશનો વિકાસ થઈ શકે એ માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી પડે, કયા કયા પગલાં ભરવા પડે. તો એમાં પહેલો જ પોઈન્ટ છે ખાસ આર્થિક પ્રદેશો માટે જમીન પૂરી પાડવી. ઇકોનોમિક ઝોન તરીકે જમીન સંપાદન પહેલા કરવું પડે, એટલે જમીન છે એ પૂરી પાડવાની વાત પાયામાં આવશે. બીજું, કરનું માળખું સરળ અને હળવું બનાવવું. આપણે જોઈ ગયા હતા કે કર ઓછો અથવા નાબૂદ કરવામાં આવે, એટલે કરનું માળખું જે છે સરળ અને હળવું બનાવવામાં આવે. લાયસન્સ પ્રથા રદ કરવી. જો આપણે આજે બાકીના બધા વિસ્તારોમાં તમારે શોપનું લાયસન્સ લેવું પડે ધંધો કરવા માટે, જ્યારે મુક્ત ઝોનમાં આવી કોઈ જોગવાઈ નથી હોતી, લાયસન્સ લેવું જ ના પડે, જેને જે કોઈ ધંધો કરી શકે. આજે તમે ગામડામાં તો આપણે સારું છે કે પંચાયતી વાળાઓ ડિસ્કસ નથી કરતી, પણ સિટીમાં તમારે કોઈ પણ જગ્યાએ દુકાન કરવી હોય તો તમે જે દુકાન ભાડે રાખો છો ને તમારે શોપ એક્ટ એટલે લાયસન્સ લેવું પડે. એટલે અહીંયા કીધું છે કે લાયસન્સ પ્રથા રદ કરવી. લાયસન્સ વગર ગમે તે વેપાર કરી શકે. વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપવું. વિદેશી મૂડીરોકાણ કમાવા માટે વિદેશી લોકો મુક્ત ઝોનમાં વેપાર કરવા માટે આવે તો જ વિકાસ થવાનો છે, એટલે વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપવું. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને ગુણવત્તા વધે એ માટે જરૂરી પાયાની સગવડો આપવી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે જે જે પોઈન્ટ જરૂરી છે એના નોર્મ્સ કહીએ આપણે, નિયમો, કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને ગુણવત્તા વધે તે માટે જરૂરી પાયાની સગવડો આપવી. ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા કામદારના હિતના કાયદાઓમાં છૂટછાટ આપવી. ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા માટે, કેમ કે જે કામ તમે ઉદ્યોગ શરૂ કર્યો એમાં મેન પાવરની જરૂર પડે, તો એ લક્ષ્યને પહોંચી વળવા માટે કામદારના હિતના કાયદાઓમાં છૂટછાટ આપવી. કામદારોને અમુક હિત થાય એવા કાયદાઓમાં છૂટછાટ કરવી. આ બધી બાબતની એમાં ખાસ કાળજી રાખવી પડે છે. તો એને આપણે હવે પોઈન્ટ સ્વરૂપે જોઈ લઈએ કે વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા દેશનો વિકાસ થઈ શકે તે માટે કઈ કઈ બાબતની કાળજી રાખવી જરૂરી છે અથવા કાળજી રાખવામાં આવે. તો અહીંયા આપણે કહી શકશું કે દેશનો વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા દેશનો વિકાસ થઈ શકે. દેશનો વિકાસ થઈ શકે એ માટે ભરવામાં આવતા પગલાં. વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા દેશનો વિકાસ થઈ શકે એ માટે ભરવામાં આવતા પગલાં કે કયા કયા પગલાં ભરવા. તો પહેલો જ પોઈન્ટ છે કે ખાસ આર્થિક પ્રદેશ માટે જમીન પૂરી પાડવી. ખાસ આર્થિક પ્રદેશ માટે
આર્થિક પ્રદેશ માટે જમીન પૂરી પાડવી. જો આ જમીન પૂરી પાડવા માટે પણ જ્યાં વ્યાપારની અનુકૂળતા હોય ત્યાં પૂરી પાડવી પડે. પછી તમે ગમે ના જગ્યા પાડી તો શું કામની કે જ્યાંથી માલની પરિવહન છે એ સરળ અને સસ્તું બનતું હોય આવા જગ્યાએ જમીન ફાળવવી પડે. બીજી બાબત, કરનું માળખું સરળ અને હળવું કરવું. કરનું માળખું સરળ અને હળવું કરવું. કરનું માળખું જે છે એ સરળ અને હળવું કરવું. ત્યાર પછી લાયસન્સ પ્રથા રદ કરવી. લાયસન્સ પ્રથા રદ કરવી. લાયસન્સ પ્રથા રદ કરવી. વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપવું. વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપવું. વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપવું. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને ગુણવત્તા વધે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને ગુણવત્તા વધે તે માટે જરૂરી પગલાં ભરવા. વધે તે માટે પાયાની જરૂરિયાતો પૂરી પાડવી. પાયાની સગવડો તે માટે જરૂરી પાયાની સગવડો પૂરી પાડવી. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને ગુણવત્તા વધે તે માટે જરૂરી પાયાની સગવડો પૂરી પાડવી. ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા. ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા. ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા કામદાર હિતના કાયદાઓમાં કામદાર હિતના કાયદાઓમાં છૂટછાટ આપવી. કે જેના કારણે જરૂરી લક્ષ્યને પહોંચી શકીએ. એટલે કે મુક્ત વ્યાપારમાં દેશનો વિકાસ થઈ શકે એ માટે કયા કયા પગલાં ભરવા જરૂરી છે તો એના માટેના 1, 2, 3, 4, 5 અને 6 પગલાં આપણે યાદ રાખવાના છે. ખાસ આર્થિક પ્રદેશ માટે જમીન પૂરી પાડવી, કરનું માળખું સરળ અને હળવું બનાવવું, લાયસન્સ પ્રથા રદ કરવી, વિશિષ્ટ વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપવું, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને ગુણવત્તા વધે તે માટે જરૂરી પાયાની સગવડો પૂરી પાડવી અને ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા માટે કામદાર હિતના કાયદાઓમાં છૂટછાટ આપવી. આજે દેશના જુદા જુદા વિસ્તારોમાં વિશિષ્ટ આર્થિક પ્રદેશો જાહેર કરવામાં આવ્યા છે. ભારતમાં પણ મુક્ત વ્યાપાર ક્ષેત્રો વિશિષ્ટ આર્થિક પ્રદેશો જાહેર કરવામાં આવ્યા છે. જે પૈકી ગુજરાતમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને કર્ણાટકમાં બેંગ્લોર ખાતે આવેલો ઇન્ટરનેશનલ ટેક પાર્ક જાણીતા છે. આ બે ભારતના મુક્ત વ્યાપાર ક્ષેત્રો છે. એમાં એક આપણા ગુજરાતમાં આવેલું છે આપણું કંડલા. આપણે કચ્છના પ્રવાસમાં ગયા ત્યારે વિદ્યાર્થી મિત્રો કંડલા બંદર જોયું હતું કે એક્સપોર્ટ માટે કેટલો સામાન ત્યાં આવે છે અને ત્યાંથી કેટલો સપ્લાય થાય છે એ આપણે એની તુલના આપણે નજર સામે જોઈ શકીએ છીએ. એટલે આપણે દેશમાં જુદા જુદા વિસ્તારોમાં વિશિષ્ટ આર્થિક પ્રદેશો જાહેર કરવામાં આવ્યા છે.
જે પૈકી ભારતમાં 2 વિસ્તારોને વિશિષ્ટ આર્થિક પ્રદેશો તરીકે જાહેર કરવામાં આવે છે, જે પૈકી એક ગુજરાતમાં આવેલું કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે, અને કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર ખાતે આવેલો ઇન્ટરનેશનલ ટેક પાર્ક ને પણ મુક્ત વ્યાપાર ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યો છે. એટલે આ 2 આપણા મુક્ત વ્યાપાર પ્રદેશો જાહેર કરવામાં આવ્યા છે. એના પોઈન્ટ આપણે જોઈ લઈએ. હવે તો એમાં જે વાત કરીએ પ્રમાણે કે દેશના જુદા જુદા સ્થાનો અને વિશિષ્ટ સ્થાનો એ દેશના જુદા જુદા સ્થાનોએ દેશના જુદા જુદા સ્થાનોએ વિશિષ્ટ આર્થિક પ્રદેશો વિશિષ્ટ આર્થિક પ્રદેશો જાહેર કરવામાં આવે છે. જાહેર કરવામાં આવે છે. જેમાં આપણે વાત કરી કે ગુજરાતમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે પ્રસિદ્ધ થયું કરવામાં આવ્યું છે. અને બીજું કર્ણાટકમાં બેંગ્લોર ખાતે ઇન્ટરનેશનલ ટેક પાર્ક આ 2 ભારતના વિશિષ્ટ આર્થિક પ્રદેશો જાહેર કરવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીમાં આપણે ભારતના તમામ વિશિષ્ટ મુક્ત વ્યાપાર ઝોન વિશિષ્ટ આર્થિક પ્રદેશોની ચર્ચા કરી. એમાં મુખ્યત્વે 2 જ બાબત આપણે મહત્વની લક્ષમાં લેવાની છે કે એક તો મુક્ત વ્યાપાર ક્ષેત્ર એટલે શું, એની જે વ્યાખ્યા આપણે જોઈ છે કે ઔદ્યોગિક એકમોના નિયંત્રણો નાબૂદ કરવામાં આવે અથવા આયાતી માલ પરની જકાત દૂર કરી કે ઓછી કરવામાં આવે અને નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે તેવા ક્ષેત્રને આપણે મુક્ત વ્યાપાર ક્ષેત્ર તરીકે ઓળખી શકીએ છીએ અથવા મુક્ત વ્યાપાર પ્રદેશ કહી શકીએ છીએ. અને એના માટેની તમામ વ્યવસ્થાઓ છે સરકાર કરે છે. એના માટે મહત્વની બાબત છે કે વિકાસશીલ દેશો વિકસિત દેશો સાથે હરીફાઈમાં ટકી શકે, આ માટે જે તે વિસ્તારમાં વિકાસશીલ દેશોએ આ યોજના અમલમાં મૂકેલી છે. અને એના માટે કયા કયા પગલાં લેવા જોઈએ એની આપણે ચર્ચા કર્યા પછી ભારતમાં આવેલા 2 સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે વિશિષ્ટ આર્થિક પ્રદેશોની આપણે ચર્ચા કરી. તો ગુજરાતમાં કંડલા અને કર્ણાટકમાં બેંગ્લોર ખાતે ઇન્ટરનેશનલ ટેક પાર્ક આ 2 જાણીતા સ્થળો આપણને જોવા મળે છે. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મુખ્ય આધાર વ્યાપારિક સંઘો પર રહેલો છે. જો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો જે મુખ્ય આધાર છે એ વ્યાપારિક સંઘો પર રહેલો છે. અને જે પૈકીના સંઘો આપણે જોઈએ તો માત્ર અહીંયા આપણે ખાલી ટૂંકમાં જ એની ચણાવટ કરી દઈએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંઘો વિશ્વના આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંઘો જેમાં પ્રથમ છે આસિયાન, ત્યાર પછી CIS
CIS यानी કે CIS। ત્યાર પછી યુરોપીય સંઘ, યુરોપીય સંઘ પછીનું છે ઓપેક પેટ્રોલિયમ માટે, ઓપેક। ત્યાર પછી આવશે દક્ષિણ એશિયા પ્રાદેશિક સહયોગ સંગઠન, દક્ષિણ એશિયા પ્રાયોગિક સહયોગ, પ્રાયોગિક સહયોગ સંગઠન, દક્ષિણ એશિયા દક્ષિણ એશિયા प्रादेशिक सहयोग संगठन यानी के शार्क। અને છેલ્લે સાફ્ટા, આ વિશ્વના વ્યાપારી સંઘો છે જેની આપણે ટૂંકમાં ચર્ચા કરી। અને ખાસ કરીને આજનો પોઈન્ટ મુક્ત વ્યાપાર ઝોન, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એટલે કે આપણે જે વાત વિશિષ્ટ આર્થિક પ્રદેશોનો પોઈન્ટ લક્ષ્યમાં રાખી અને આપણે આગળ વધીએ। આજના દિવસે આપણે આ જ પોઈન્ટ શીખ્યા છીએ, એ ખૂબ મહત્વનો છે। 3 માર્કની ટૂંકી નોંધમાં કે 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો એના પ્રમાણમાં આપણે એના મુદ્દા લખવાના રહેશે। તો આ પ્રશ્ન તમે તૈયાર કરી અને આગળ વધો એવી શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ।